આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. મારા દ્રશ્ય જીવનની અદ્રશ્ય અનુભૂતિઓ. મારી આધ્યાત્મિક સાધનાના 2 લક્ષ્યાંક 24 વર્ષમાં પૂરા થયા. પરસ્ત્રી માતા સમાન અને પરદ્રવ્ય માટી સમાનના આદર્શોની ચકાસણી યુવાવસ્થામાં જ થાય. કામ અને લોભની પ્રબળતા 5 વર્ષથી માંડીને 40 વર્ષ સુધી તે ઢળી ગઈ. કામના, વાસના, તૃષ્ણા, મહત્વાકાંક્ષા આ ઉંમરમાં જ આકાશ પાતાળ એક કરે છે. આ અવધિ સ્વાધ્યાય, મનન અને ચિંતન સાથે આત્મસંયમ અને જપ ધ્યાનથી સાધનામાં લાગી ગઈ. આ ઉંમરે મનોવિકારો પુષ્કળ રહે છે, જેથી સામાન્ય રીતે પરમાર્થના કાર્યો માટે પરિપક્વ ઉંમરની વ્યક્તિઓને જ નીમવામાં આવે છે. પરિપક્વ ઉંમરના લોકો અર્થવ્યવસ્થાથી માંડીને સૈન્ય સંચાલન સુધીના અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોની જવાબદારી પોતાના માથા પર લે છે અને તેમણે આવી જવાબદારીઓ લેવી પણ જોઈએ. મહત્વાકાંક્ષા પૂર્તિ માટે આ ક્ષેત્રોમાં ઘણો અવસર મળે છે. સેવા કાર્યમાં નવયુવકો ઘણું યોગદાન આપી શકે છે, પરંતુ લોકમંગળના કાર્યો માટે નેતૃત્વ કરવાની તેમની ઉંમર નથી. શંકરાચાર્ય, દયાનંદ, વિવેકાનંદ, રામદાસ, મીરા, નિવેદિતા એવા થોડાક જ અપવાદ એવા છે તેણે યુવાન વયે જ લોકમંગળના કાર્યોનું નેતૃત્વ સફળતાપૂર્વક કર્યું અને સામાન્ય રીતે અપરિપક્વ ઉંમર અવ્યવસ્થા ઊભી કરે છે. યશ પદવીની ઈચ્છા, ધનનો લોભ તથા વાસનાત્મક આકર્ષણો સાથે જેઓ સાર્વજનિક ક્ષેત્રોમાં પ્રવેશે છે તેઓ વિકૃતિઓ જ પેદા કરે છે. જાહેર સંસ્થાઓની અવનતિ માટે પરિપક્વ ઉંમર જ કારણભૂત બની શકે છે. આમ તો દુર્ગુણોને ઉંમર સાથે કોઈ સંબંધ નથી, છતાં પ્રકૃતિની પરંપરા કંઈક આવી ચાલી રહી છે જેને કારણે યુવા અવસ્થાને મહત્વાકાંક્ષાનો સમય માનવામાં આવે છે. પરિપક્વ ઉંમરે સ્વાભાવિક રીતે જ માણસ કંઈક સૌમ્ય બને છે અને તેની ભૌતિક લાલસાઓનો પણ સંયમિત બને છે. મૃત્યુ નજીક આવતું હોવાની યાદ આવતા લોક, પરલોક તથા ધર્મ કર્મ વધુ ગમે છે. એટલા માટે જ તત્વવેતાએ વાનપ્રસ્થ અને સંન્યાસ માટે આયુષ્યનો પાછળનો ભાગ જ ઉપયોગી માન્યો છે. જાણે શો ભેદ હશે કે મારા માર્ગદર્શકે મને કિશોર અવસ્થામાં જ તપસ્યાના કઠોર હેતુ માટે તૈયાર કરી દીધો અને જોતજોતનામાં આ પ્રયત્નોમાં 40 વર્ષની ઉંમર થઈ ગઈ. બનવા જોગ એ છે કે તે ઉંમરે વર્ચસ્વ જમાવવાનો કે નેતૃત્વ અહંકારમાં, મહત્વાકાંક્ષાઓમાં, લોભ લાલચમાં ધસડાઈ જવાનો દર સમજ્યા હોય. બનવા જોગ એ છે કે આંતરિક પરિપક્વતા તથા આત્મિક બલિષ્ઠતા મેળવ્યા કોઈ સિદ્ધિ ન મળવાની શંકા ગઈ હોય. બનવા જોગ એ છે કે મહાન કાર્યો માટે અત્યંત આવશ્યક સંકટ બળ, ધૈર્ય, સાહસ તથા સંતુલન ઓળખી શક્યું ન હોય. જે હોય તે મારી ઉગતી ઉંમર જ આ સાધના ક્રમમાં વીતી ગઈ. આ ગાળામાં બધું જ સામાન્ય રહ્યું. અસામાન્ય એક જ હતું કે ગાયના ઘીથી સળગતો અખંડ દીપક. પૂજાની ઓરડીમાં તે નિરંતર સળગતો રહ્યો. આનું વૈજ્ઞાનિક આધ્યાત્મિક રહસ્ય શું છે તે બરાબર સમજાવી શકાય તેમ નથી. ગુરુ એટલે ગુરુ, હુકમ એટલે હુકમ, શિસ્ત એટલે શિસ્ત અને સમર્પણ એટલે સમર્પણ. એકવાર સમજી લીધું કે તેમની હોડીમાં બેસવાથી ડૂબવાની બીક નથી, તેથી આંખો બંધ કરીને બેસી જ ગયો અને લશ્કરના જવાનોની જેમ શિસ્ત
પ્રાણથી પણ અત્યંત વાલું હોય તેમ મને મારી શિસ્તપ્રિયતા કહો કે અંધશ્રદ્ધા, પણ જીવનની દિશા નક્કી થઈ ગઈ. જે કાર્ય પદ્ધતિ બતાવવામાં આવી તે સર્વસ્વ માની પૂરી નિષ્ઠા અને તત્પરતાથી કરતો ગયો. સાધના ખંડમાં અખંડ દીપકની સ્થાપના પણ આવી જ પ્રક્રિયાઓમાં આવે છે. માર્ગદર્શક પર વિશ્વાસ મૂક્યો અને મારી જાતને તેમને સોંપી દીધી. પછી શી ચિંતા, શંકા કુશંકા શા માટે? જે સાધના કરવાનું મને બતાવવામાં આવ્યું તે અખંડ દીપકનું મહત્ત્વ સમજાવ્યું અને તેની સ્થાપના કરી લીધી અને પુરુષ ચરણોની સંપૂર્ણ અવધિ સુધી નિરંતર સળગતો રાખવામાં આવ્યો. પાછળથી તે પ્રાણથી પણ અધિક પ્રિય થઈ ગયો. 24 વર્ષ સુધી તેને ઓળવી શક્યો હતો, પણ તે કલ્પના પણ એવી લાગી કે જાણે મારો પ્રાણ જ બુજાઈ જશે. એટલે તે દીપકને આજીવન ચાલુ રાખવામાં આવશે. હું અજ્ઞાતવાસમાં ગયો અને ફરી જોઈ રહ્યો છું, તેથી તેને મારી ધર્મપત્ની સળગતો રાખશે. જો એકલા હોત, પત્ની ન હોત તો કોઈ સાધના થઈ શકી જ નહોત. અખંડ દીપક સળગાવી રાખવો મુશ્કેલ હતો. આંતરિક સાંસારિક પરિજનો, આડંબરી શિષ્યો તથા વિકાસના વગર લોકો આવ્યા દિવ્ય અગ્નિને પ્રદીપ રાખી શકે જ નહીં. અખંડ દીપક સ્થાપિત કરનારાઓમાં કેટલાયના દીપક સળગતા બુઝતા રહે છે. નામ માત્રના જ અખંડ રહે છે. મારી જ્યોતિ અખંડ રહી એનું કારણ બાહ્ય સતર્કતા નહીં પણ આંતરિક નિષ્ઠા સમજવી જોઈએ. તેને જીવંત રાખવામાં મારી ધર્મપત્નીએ પણ અસાધારણ ફાળો આપ્યો. બનવા જોગ છે કે અખંડ દીપક યજ્ઞનું સ્વરૂપ હોય. દીપક અગરબત્તીની, હવન સામગ્રીની, જપ મંત્રોચ્ચારની અને ઘી હોમવાની જરૂરિયાત પૂરી કરતો હોય અને એ પ્રમાણે અખંડ હવનની કોઈ સ્વયં સંચાલિત પ્રક્રિયા બની જતી હોય. બનવા જોગ એ છે કે પાણી ભરેલો કળશ અને તેની સ્થાપનામાં અગ્નિજળનો સંયોગ રેલવે એન્જિન જેવી વરાળ શક્તિનો સૂક્ષ્મ હેતુ પાર પાડતો હોય. બનવા જોગ છે કે અંતરજ્યોતિ જગાવવામાં આ બાહ્ય જ્યોતિથી કંઈક સહાયતા મળતી હોય. જે હોય તે આ અખંડ જ્યોતિથી ભાવનાત્મક પ્રકાશ અનુરૂપ આનંદ અને ઉલ્લાસ ભરપૂર મળતા રહ્યા. બહાર ચોકી ઉપર રાખેલો દીપક કેટલાય દિવસો તો બહારને બહાર સળગતો જોયો. પછી અનુભૂતિ બદલાઈ અને લાગ્યું કે મારા અંતઃકરણમાં આ પ્રકાશ જ્યોતિ સળગ્યા કરે છે અને જે રીતે પૂજાની ઓરડી પ્રકાશથી ભરાઈ જાય છે તેવી જ રીતે મારું અંતર આનાથી જ્યોતિર્મય થઈ રહ્યું છે. શરીર, મન અને આત્મામાં સ્થૂળ જ્યોતિર્મયતાનું જે દર્શન ધરું છું તે સંભવત આ જ અખંડ દીપકની પ્રક્રિયા હશે. દીપક જાતે જ ઉપાસના ખંડમાં જેવો પ્રકાશ પાથરી જગમગાટ ફેલાવે છે તેવું જ ભાવના ક્ષેત્ર ઉપાસનાના પૂરા સમય સુધી પ્રકાશથી ઝગમગતું રહ્યું છે. મારું સર્વસ્વ પ્રકાશમય છે. અંધકારના આવરણ દૂર થઈ ગયા અને આંધળી મોહ વાસનાઓ બળી ગઈ. પ્રકાશ પૂર્ણ ભાવનાઓ તથા વિચારો શરીર અને મન પર જોર જોરથી આચ્છાદિત થઈ ગયા અને સર્વત્ર પ્રકાશનો સમુદ્ર હિલોળા રહી રહ્યો છે. હું તળાવની માછલીની જેમ તે જ્યોતિરૂપી સરોવરમાં ક્રીડા કિલોલ કરતો ઘૂમી રહ્યો છું. આ અનુભૂતિઓએ આત્મબળ, દિવ્ય દર્શન અને અંતઃ ઉલ્લાસને વિકાસ સમાન બનાવવામાં એટલી બધી સહાયતા કરી કે તેનું શાબ્દિક વર્ણન શક્ય નથી. બનવા જોગ છે કે તે આ કલ્પના પણ હોઈ શકે, પણ એમ ચોક્કસ વિચારું છું કે જો આ અખંડ જ્યોતિ ન સળગાવી હોત તો પૂજાના ઓરડાના ધૂંધળા અજવાળાની જેમ મારું અંતઃકરણ પણ ધૂંધળું રહ્યું હોત. હવે તો
આ દીપાવલીના દીપ પરોની જેમ મારી નસ નાડીઓને ઝગમગતો જોવા મળે છે. મારી ભાવ વિભોર અનુભૂતિઓના પ્રભાવમાં જ્યારે 33 વર્ષ પહેલાં પત્રિકા પ્રકાશ કરી તે સંસારનું તે સર્વોત્તમ નામ પસંદ હતું તે અખંડ જ્યોતિ રાખી દીધું. બનવાજોગ છે તે ભાવાવેશમાં શરૂ કરેલ પત્રિકાથી નાનું સરખું અભિયાન આ સંસારના મંગલમય પ્રગતિના પ્રકાશના કિરણો ફેલાવવામાં સમર્થ અને સફળ બની શક્યું હોય. સાધનાના ત્રીજા ચરણમાં પ્રવેશ કરતા આત્મવત સર્વભૂતેષુ બધામાં પોતાને નિહાળોના કિરણો ફૂટી નીકળ્યા. પરસ્ત્રી માતા સમાન, પરધન માટી સમાનની સાધના મારા પોતાના શરીર પૂરતી સીમિત હતી. બે આંખોમાં પાપ આવ્યું તો ત્રીજી વિવેકની આંખ ખોલી અને પાપને ડરાવીને ભગાડી મૂક્યું. શરીર પર કડક પ્રતિબંધ મૂકી દીધો અને આકાંક્ષાવાળી પરિસ્થિતિનો મૂળ જ કાપી નાખ્યો, જેથી દુષ્ટ વ્યવહાર જ શક્ય ન બને. પરસ્ત્રી માતા સમાનની સાધના અડચણ વિના ફાવી ગઈ અને એણે મને ફક્ત શરૂઆતના દિવસોમાં જ હેરાન કર્યો. શરીરે સદા મને સાથ દીધો. મેં જ્યારે હાર સ્વીકારી લીધી એટલે તે હતાશ થઈ અને હરકતોથી તંગ આવી ગયું. પાછળથી તો તે મારો સાચો મિત્ર અને સહયોગી બની ગયો. સ્વેચ્છાથી ગરીબી સ્વીકારી લીધી, જરૂરિયાતો ઘટાડી તેને અંતિમ બિંદુ સુધી લઈ ગયો અને સંગ્રહની ભાવના છોડી દીધી, જેથી પરદ્રવ્યનું આકર્ષણ જ ઘટી ગયું. પેટ ભરવા અને શરીર ઢાંકવા પૂરતું જ્યારે મારા પ્રયત્નોથી જ મળી રહેતું હોય તો પરદ્રવ્ય હડપ કરવાની વાત જ કઈ રીતે વિચારી શકું. જે બચ્યું, જે મળ્યું તે વહેંચતો જ રહ્યો. વહેંચવાનો અને આપવાનો જેને ચસ્કો લાગી જાય તેની અનુભૂતિનો આનંદ મેળવી શકે છે, તે પણ સંગ્રહખોરી હોઈ શકે જ નહીં. પછી શા માટે પરદ્રવ્યનું પાપ ભેગું કરવું? ગરીબીનું, સાદગીનું, અપરિગ્રહ બ્રાહ્મણનું જીવન મારી અંદર એક અસાધારણ આનંદ, સંતોષ અને ઉલ્લાસ ભરી બેઠું છે. આવી અનુભૂતિ જો લોકોને થઈ શકે તો ભાગ્યે જ કોઈનું મન પરદ્રવ્યનું પાપ પોટલું પોતાને માથે લાદવા તૈયાર થાય. અપરિગ્રહી કહેવા પૂરતો જ નહીં, પણ ભોગ આપવાની પ્રક્રિયા અંતઃકરણ પર કેવી અનોખી છાપ પાડે છે, જો કોઈ ક્યાં જાણે છે. મને પણ આ દિવ્ય અનુભૂતિઓનો ભંડાર અનાયસે જ હાથ લાગી ગયો. આગળ ડગલું ભરતા પહેલાં ત્રીજી મંજિલ આવે છે કે સૌમાં પોતાને નિહાળો, બધાને પોતાના જેવા જુઓ. કહેતા સાંભળવામાં આ શબ્દ મામૂલી જેવું લાગે અને સામાન્ય રીતે નાગરિક તરીકેના કર્તવ્ય પાલન, શિષ્ટાચાર તથા સદવ્યવહાર અપનાવ્યા બાદ જ બધું પૂરું થયેલું લાગે. પણ હકીકતમાં આ તત્વજ્ઞાનનું ક્ષેત્ર એટલું મહાન છે કે તેનો પરિધ જ્યાં પહોંચે ત્યાં પરમ સત્તા સાથે વિલીન થઈ જવાની સ્થિતિ આવી પહોંચે. આ સાધના માટે બીજા અંતઃકરણ સાથે આપણા અંતઃકરણને જોડવું પડે અને તેમના દુઃખને આપણા માનવા પડે. વસુદૈવ કુટુંબકમની માન્યતાનું મૂર્ત સ્વરૂપ એ છે કે આપણે બીજાને, બધાને આપણા જ માનીએ, બીજાને આપણામાં અને આપણે બીજામાં પરોવાયેલા, ભળી ગયેલા અનુભવીએ. આ અનુભૂતિની પ્રક્રિયા એ જ છે કે બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના દુઃખમાં આપણું દુઃખનો અનુભવ થવા માંડે. આવો મનુષ્ય પોતાના જ સ્વાર્થનું વિચારતો નથી. સ્વાર્થી રહેવું તેના માટે મુશ્કેલ બને છે અને બીજાનું દુઃખ દૂર કરવા અને સુખ વધારવાના પ્રયત્ન એને એવા લાગે છે કે જાણે પોતાના સ્વાર્થ માટે જ ન કરતો હોય. સંસારમાં અગણિત પુણ્યાત્મા અને સુખી છે. લોક સન્માર્ગ પર ચાલતા અને માનવ જીવનને ધન્ય બનાવતા
પોતાનું તેમજ બીજાઓનું કલ્યાણ કરે છે એવું વિચારી તેમના જીવને ઘણો જ સંતોષ મળે છે. મને લાગે છે કે સાચે જ પ્રભુ આ દુનિયા પવિત્ર ઉદ્દેશ્યો પૂરા કરવા જ બનાવી છે. અહીં પુણ્ય અને જ્ઞાન મોજૂદ છે, જેના આધારે કોઈ પણ વ્યક્તિ આનંદ, ઉલ્લાસ, શાંતિ અને સુખની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. પુણ્યાત્મા, પરોપકારી અને સ્વાવલંબી વ્યક્તિઓનો અભાવ નથી. તેઓ ભલે ઓછી સંખ્યામાં હોય પણ પોતાનો પ્રકાશ તો ફેલાવે જ છે, અને તેમનું અસ્તિત્વ એ સાબિત કરે છે કે મનુષ્યમાં દેવત્વ મોજૂદ છે, અને જો ઈચ્છે તો થોડાક પ્રયત્નોથી તેને સજીવ તેમજ સક્રિય કરી શકે છે. ધરતી પર વીર સંતાનોથી ભરેલી છે. અહીં નર નારાયણનું અસ્તિત્વ છે. પરમાત્મા કેટલા મહાન, ઉદાર અને દિવ્ય હોઈ શકે છે તેનો પરિચય પરમાત્માની પ્રતિકૃતિ એવા આ આત્માઓમાં જોઈ શકાય છે, જેમણે શ્રેયનો રસ્તો અપનાવ્યો અને કાંટા ખૂંટતા લક્ષ્ય તરફ શાંતિ, શ્રદ્ધા અને હિંમતથી આગળ ધપતા ગયા. ભગવાન વારંવાર મનુષ્ય અવતાર લઈ જન્મવા લલચાય છે. તે શા માટે પણ આ મહામાનવોની ધરતી પરનું અસ્તિત્વ અગત્યનું છે. આદર્શોની દુનિયામાં વિહરતા ઉત્કૃષ્ટતા પર આધાર રાખનારા મહાનુભાવો બહારથી સામાન્ય લાગતા હોવા છતાં અંતરથી સમૃદ્ધ અને સુખી રહે છે. જે જોઈ મારું મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું અને તેમની શાંતિ મારા અંતઃકરણને સ્પર્શી ગઈ. મહાભારતની તે કથા કોઈક વાર યાદ આવી જાય, જેમાં પુણ્યાત્મા યુધિષ્ઠિર થોડોક સમય નરકમાં ગયા તો ત્યાં રહેતા બધા પ્રાણીઓ આનંદ વિભોર થઈ ઉઠ્યા. એમ લાગે છે કે તેમના સ્મરણ માત્રથી આપણને સંતોષ અને પ્રકાશ મળે છે. તો તે પુણ્યાત્મા પોતે કેટલી દિવ્ય અનુભૂતિ કરતા હશે. આ અરૂપ દુનિયામાં જે પણ કંઈ સૌંદર્ય છે તે પુણ્યાત્માની ભેટ જ છે. અસીમ અસ્થિરતાથી નિરંતર પ્રેત પિશાચો જેવા ડાકલા વગાડતી ધાંચતી અણુ પરમાણુની બનેલી આ દુનિયામાં જે સ્થિરતા અને શક્તિ છે તે પુણ્ય આત્માઓ દ્વારા ઉત્પન્ન થયેલી છે. સર્વત્ર વિખરેલા જળ પંચતત્વમાં જે સરસતા અને શોભા જણાય છે, તેની પાછળ સત્ય માર્ગીઓનો પ્રયત્ન અને પુરુષાર્થ દેખાય છે. પ્રલોભનો અને આકર્ષણોની જંજાળના બંધનો કાપી જેમણે આ સૃષ્ટિને શોભામય અને સુગંધમય બનાવવાનો દ્રષ્ટ નિશ્ચય કર્યો છે, તેમની શ્રદ્ધા જ ધરતીને ધન્ય બનાવી રહી છે. એવી ઈચ્છા થતી રહે છે કે તેમના પુણ્ય પ્રયાસ હર હંમેશ લોકમંગળના કાર્યો માટે અવિરત રહે છે. તેવા નરનારાયણોના દર્શન તથા સ્મરણ કરી પુણ્ય ફળ મેળવ્યા કરું અને તેમની ચરણરજ માથે ચડાવી મારી જાતને ધન્ય બનાવું. જેમણે આત્માને પરમાત્મા બનાવી દીધો એવા પુરુષોત્તમમાં પ્રત્યક્ષ ભગવાનની ઝાંખી કરું. એવું લાગી રહ્યું છે કે હજીએ ભગવાન સાકાર રૂપમાં આ ધરતી પર રહેતા તથા ફરતા જોવા મળે છે. મારે ચારે બાજુ એટલા બધા પુણ્ય પરમાર્થીઓ હયાત રહેવાથી મને ખૂબ જ સંતોષ થયો અને અહીં અનંતકાળ સુધી રહેવાનું મન થતું રહ્યું. આ પુણ્ય આત્માઓનું સાનિધ્ય મેળવવામાં સ્વર્ગ, મુક્તિ વગેરેથી વધુ આનંદ મેળવી શકાય છે. આ સચ્ચાઈના અનુભવોથી મુશ્કેલીઓ ભરેલો જીવનક્રમ વચ્ચે પણ મને વિશ્વાસના સૌંદર્યનું ભરણ થવાથી આનંદિત રહી શકાયું. આત્મવત સર્વભૂતેશુનું આ સુખમય ઉપલબ્ધિ એકાંકી ન રહી નાટકનો બીજો અંગ પણ સામે આવી ઊભો. સંસારમાં દુઃખ પણ ઓછું નથી. કષ્ટ અને કલેશ, શંકા, સંતાપ, અભાવ તથા ગરીબીથી
અગણિત વ્યક્તિઓ નરક યાતનાઓ ભોગવી રહી છે. પ્રશ્નો, ચિંતાઓ, સમસ્યાઓ માણસને ખાઈ રહી છે. અન્યાય અને શોષણના વિષ ચક્રમાં અસંખ્ય લોકો ભીસાઈ રહ્યા છે. દુર્બુદ્ધિ એ સર્વત્ર નરક જેવું વાતાવરણ બનાવી દીધું છે અને અપરાધો અને પાપોના દાવાનળમાં સળગતા, ટળવળતા, ચીસો પાડતા, દુષ્કાળ પડતા લોકોની યાતના એવી છે કે જોનારાઓને હચમચાવી મૂકે છે. તેમના પર જે વીતી રહ્યું છે હશે એનું શું થતું હશે? સુખ અને સુવિધાઓની જે પણ સાધન સામગ્રી આ સંસારમાં ઓછી નથી, છતાં દરિદ્રતા સિવાય કાંઈ પણ જોવા મળતું નથી. પહેલાંના સમયમાં એકબીજાના પ્રેમ તથા સંવેદનાઓનો સહારો આપી વેદનાઓથી, વ્યથાઓથી તેને છોડાવી શકાતા હતા. પ્રગતિ અને સમૃદ્ધિની સંભાવનાઓ જગાવી શકાતા હતા. પણ જ્યાં મનોભૂમિ જ વિકૃત થઈ ગઈ હોય, આટલું બધું ઉલટું વિચારમય અયોગ્ય આચરણ થાય, ત્યાં ઝેરનું બી વાવી અમૃત પામવાની આશા ક્યાંથી સફળ થાય? સર્વત્ર ફેલાયેલા દુઃખ, દારિદ્ર્ય, શોક, સંતાપ બધી રીતે મનુષ્યોને હેરાન કરી રહ્યા છે. પતન અને પાપની ખીણમાં લોકો કેટલી ઝડપથી ગબડતા મરતા જઈ રહ્યા છે. આવું દયા ઉપજાવ્યું તેવું દ્રશ્ય જોયું તો અંતરાત્મા રડવા લાગ્યો. મનુષ્ય પોતાના ઈશ્વરી અંશના અસ્તિત્વને કેમ ભૂલી ગયો? તેણે પોતાના સ્વરૂપને અને સ્તરને આટલા નીચા કેમ પાડી દીધા? આ પ્રશ્ન નિરંતર મનમાં ઉઠ્યા કર્યો અને એનો જવાબ ન મળ્યો. બુદ્ધિશાળી વ્યક્તિઓ ચતુરતા સમય કંઈક ઓછું નથી. લોકો એકમેકથી ચડિયાતા કલા કૌશલ ઉપજાવે છે અને એકબીજાથી ચડિયાતા ચાતુર્યના ચમત્કારોનો પરચો આપે છે. છતાં પણ આટલું કેમ સમજી શકતા નથી કે તેઓ દુષ્ટતાના પલ્લામાં બેસી રહ્યા છે અને જે પામવાની ઈચ્છા રાખે છે તે મૃગજળ સમાન જ સાબિત થશે. તેમને ફક્ત પતન અને સંતાપ જ મળશે. માનવીય બુદ્ધિમત્તામાં જો સમજદારીની કડી જોડાયેલી હોત તો પ્રમાણિકતા અને સૌજન્યનો વિકાસ કર્યો હોત અને તેને માનવતાનું ગૌરવ સમજ્યો હોત, તેમજ તેની જરૂરિયાત પ્રગતિ માટે છે એમ વિચાર્યું હોત તો સંસારની સ્થિતિ જુદી જ હોત. બધા જ સુખ શાંતિનું જીવન જીવતા હોત. કોઈને કોઈ પર અવિશ્વાસ કે શંકા ન રહેત. કોઈ વ્યક્તિ બીજા દ્વારા ઠગાતી ન હોત, સતામણી ન થતી હોત, તો અહીં દુઃખ દારિદ્ર્યનું નામ નિશાન ન રહેત અને સર્વત્ર સુખ શાંતિની સુવાસ ફેલાતી રહેતી હોત. સમજદાર માણસો આટલા નાસમજ કેમ છે, જે પાપનું ફળ દુઃખ અને પુણ્યનું ફળ સુખ એટલી સામાન્ય વાત પણ માનવા તૈયાર નથી થતા? ઇતિહાસ અને અનુભવોનો પ્રત્યેક ભાગ પોતાના ગર્ભમાં એ છુપાવી બેઠો છે કે અનીતિ, સ્વાર્થ તથા સંકીર્ણતામાં જકડાઈ રહેલા દરેકને પતન અને સંતાપ જ હાથ લાગ્યા છે. ઉદાર અને નિર્મળ બન્યા વિના કોઈએ શાંતિ મેળવી નથી. સામાન્ય સન્માન અને ઉત્કૃષ્ટની સિદ્ધિ આદર્શવાદી અને રીતિનીતિ અપનાવ્યા વિના મળતી નથી. કુટિલતાના 7 પડદા ચીરીને જાતે પોતાનું પોલ ખોલે છે. આ આપણે ડગલે ને પગલે જોઈએ છીએ. છતાં કેમ એક જ વિચારીએ છીએ કે આપણે સંસારની આંખમાં ધૂળ નાખીને આપણી નાલાયકી છુપાવી શકશું? કોઈને આપણા દુષ્કૃત્યોની ગંધ પણ નહીં આવે. છાના છપના આપણે આ ખેલ સદાય ખેલી શકશું? આવું વિચારનારા કેમ ભૂલી જાય છે કે 1000 આંખથી જોનાર, 1000 કાનથી સાંભળનાર અને 1000 પકડથી પકડનાર પરમાત્મા કોઈની નાલાયકી પર પડદો પડેલો રહેવા દેતો નથી. સચ્ચાઈ પ્રગટ થઈને જ રહે છે અને
દુષ્ટતા માથે ચડીને પોકારે છે. સનાતન સત્ય અને પુરાતન તથ્ય જો લોકો સમજી શક્યા હોય તો આ શા માટે સન્માર્ગનો રાજમાર્ગ છોડી કાંટા કંકરાથી ભરેલું કુમાર્ગ પર ભટકતા હોત અને શા માટે રડતા કકડતા માનવ જીવનને સડેલી લાશની જેમ વેંઢાર્યા કરતા હોત. દુર્બુદ્ધિની કેવી ઝાડ ઝંઝાળ વિખરાયેલી પડી છે અને તેમાં કેટલાય નિર્દોષ પ્રાણીઓ કરુણ ચિત્કાર કરતા ફસાયેલા છે. આ દુર્દશા મારા અંતઃકરણમાં ચીરી નાખે તેવી પીડાનું કારણ બની ગઈ. આત્માવાદ સર્વભૂતેશોની સાધનાને વિશ્વ માનવની આ પીડાને મારી પીડા બનાવી દીધી. એવું લાગવા માંડ્યું કે મારા જ પગને કોઈ સળગાવી રહ્યું છે. સૌમાં મારો આત્મા પરોવાયેલો છે અને સૌ મારા આત્મામાં પરોવાયેલા છે. ગીતાનું આ જ્ઞાન વાંચવા સાંભળવામાં કોઈને કંઈ ચિંતા નથી, પણ વ્યવહારમાં ઉતારીને અંતઃકરણમાં પ્રવેશ કરે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. આપણા અંગ અવયવનું દુઃખ આપણને એવા વ્યથિત તથા બેચેન બનાવે છે કે આપણી પત્ની તથા પુત્રોની પીડાની જેવી રીતે આપણું મન વિચલિત કરી નાખે છે, તેવી જ રીતે આત્મવિસ્તારની દિશામાં આગળ ધપતા માનવીને લાગે છે કે વિશ્વવ્યાપી દુઃખ આપણું જ દુઃખ છે અને પીડિતોની વેદના આપણને પોતાને જ કોર્યા કરે છે. પીડિત માનવતાની, વિશ્વ આત્માની અને વ્યક્તિ અને સમાજની વ્યથા મારી અંદર પેદા થવા લાગી, મને બેચેન બનાવવા લાગી. આંખ, દાંત તથા પેટના દર્દોથી માણસ વ્યાકુળ થઈ જાય છે. કઈ રીતે, કયા ઉપાયે એ કષ્ટોમાંથી છુટકારો મળે? શું કરું, ક્યાં જાઉં ની હલચલ મનમાં ઉઠે અને એ શક્ય હોય તે કરવા આતુર થઈ જાય છે, વ્યગ્ર બની જાય છે. અને મારા મનમાં પણ આમ જ થયું. અકસ્માતમાં હાથ પગમાં તૂટેલા બાળકને હોસ્પિટલે દોડી જવામાં મા પોતાનો તાવ, દુઃખ બધું ભૂલી જાય છે અને બાળકને સંકટમાંથી બચાવવા બેચેન થઈ જાય છે. લગભગ આવી જ મનોદશા મારી થઈ રહી છે. પોતાના સુખ સાધનો વેચવાની ફુરસદ કોને છે? ભોગ વિલાસની સામગ્રી મને ઝેર જેવી લાગે છે. વિનોદ અને આરામના સાધનો વસાવવાની જ્યારે પણ વાત આવી ત્યારે આત્મગ્લાનિથી એવી શુદ્ધતા ધિક્કારવા લાગ્યો કે મરણ પથારીએ પડેલા મનુષ્યને જીવિત રાખી શકે તેવા સમર્થ્ય પાણીનો ગ્લાસ મારા પગ ધોવામાં કેમ વેડફવા લાગ્યો. ભૂખથી ટળવળતા પ્રાણત્યાગની સ્થિતિએ પહોંચેલા બાળકના મોંમાં જતો કોળિયો ઝૂંટવીને કઈ માતા પોતાનું પેટ ભરી શકે છે? દર્દથી કણસતા બાળકને તરછોડીને કયો નિષ્ઠુર પિતા પાના ટીચવા કે શેતરંજ રમવા તૈયાર થાય? આવું તો કોઈક જ પિશાચ જ કરી શકે. આત્મવત સર્વભૂતેશોનું સંવેદના પ્રખર થઈ કે નિષ્ઠુરતા તત્ક્ષણ સળગીને ભસ્મ થઈ ગઈ. મારા મનમાં ફક્ત કરુણા બાકી રહી. તે જ કરુણા અત્યારના જીવનના અંતિમ અધ્યાય સુધી એવી ને એવી જ રહી છે. તે સહેજે પણ ઓછી નથી થઈ, પરંતુ રોજે રોજ વધતી જ જાય છે. એમ સાંભળ્યું છે કે આત્મજ્ઞાની સુખી હોય છે અને આરામથી ઊંઘી શકે છે, પણ મારે માટે આવું આત્મજ્ઞાન હજુય દુર્લભ જ રહ્યું છે. આવું આત્મજ્ઞાન મળશે કે કેમ તે શંકા જ છે. જ્યાં સુધી વ્યથા વેદનાનું અસ્તિત્વ આ ધરતી પર હોય ત્યાં સુધી પ્રાણી માત્રને કલેશ અને દુઃખની આગમાં સળગવું પડતું હોય ત્યાં સુધી મને ચેનથી બેસવાની ઈચ્છા ન થાય. એવી મનોમન પ્રાર્થના કરું છું. મારે ચેન નહીં, પણ એ કરુણા જોઈએ જે પીડિતોની વ્યથાને મારી વ્યથા સમજવાની અનુભૂતિ કરાવી શકે. મારે સમૃદ્ધિ નહીં, પણ એવી શક્તિ જોઈએ જે રડતી આંખોના આંસુ લૂછવામાં
પોતાની સામર્થ્યતા સિદ્ધ કરે. ફક્ત આટલું જ વરદાન પ્રભુ પાસે માગ્યું અને એમ લાગ્યું કે દ્રૌપદીને વસ્ત્ર આપી તેની લાજ બચાવનાર ભગવાન મને કરુણાની અનંત સંવેદનાઓથી ઓતપ્રોત કરતા રહે છે. મને કાંઈ જ દુઃખ કે અભાવ છે એવું વિચારવાની ફુરસદ જ ક્યાં મળી. મારે ક્યાં સુખ સાધન જોઈએ એવો ખ્યાલ નથી આવ્યો. ફક્ત પીડિત માનવતાની સંવેદના જ રોમમાં સમાઈ રહી છે અને એમ જ વિચારું છું કે વિશ્વવ્યાપી પરિવાર સુખી બનાવવા શું કરવું જોઈએ. જે મેળવ્યું છે તેનો એક એક કણ આ જ હેતુમાં ખર્ચ્યો છે, જેનાથી શોક, સંતાપ, વ્યાપકતા ઓછી થાય અને સંતોષનો શ્વાસ લેવાની સ્થિતિ ઉત્પન્ન કરવામાં થોડીક સહાયતા મળી રહે. કેટલીય રાતો દુષ્કાળ ભરતા કાપી છે. કેટલીય વાર બાળકની જેમ માથા ફૂટીને રડ્યો છું અને કોઈ ક્યાં જાણે છે કે લોકો મને ફક્ત સંત, સિદ્ધ અને જ્ઞાની માને છે. કોઈ લેખક, વિદ્વાન, વક્તા કે નેતા સમજે છે, પણ કોઈએ મારું અંતર ખોડીને અભ્યાસ કર્યો છે? જો કોઈએ એને જોઈ શક્યો હોત તો તેને માનવીય વ્યથા વેદનાની અનુભૂતિથી, કરુણ વેદનાથી હાહાકાર કરતો કોઈ ઉદ્વેગથી ભરેલો આત્મા જ આ હાડકાના બીમામાં ટળવળતો બેઠેલો જોવા મળશે. ક્યાં આત્મજ્ઞાનની નિશ્ચિંતતા, નિર્દનતા અને ક્યાં મારો કરુણ ચિત્કાર કરતો આત્મા? બંનેમાં કોઈ તાલમેલ નથી. જેથી જ્યારે વિચાર્યું ત્યારે એવું જ વિચાર્યું કે નિશ્ચિતતા, એકાગ્રતા અને સમાધિ સુખ આપી શકે તે જ્ઞાન ઘણું દૂર છે. કદાચ તે ક્યારેય નહીં મળે, કેમ કે આ દર્દમાં ભગવાનની અનુભૂતિ થાય છે. પીડિતોના આંસુ લૂછવામાં જ આનંદ મળે છે, તો નિષ્ક્રિય મોક્ષ અને સમાધિ પ્રાપ્ત કરવા માટે ક્યારેય મન તૈયાર થશે એવું લાગતું નથી. જેની ઈચ્છા જ ન હોય તો તે મળે કઈ રીતે? પુણ્ય પરોપકારની દ્રષ્ટિમાં ક્યારેય કાંઈ કર્યું હોય એવું થઈ શક્યું હોય તો યાદ નથી. ભગવાનને ખુશ રાખવા કંઈ કર્યું હોય તેવું સ્મરણ નથી. આત્મવત સર્વભૂતેષુના આત્મવિસ્તારને બધે જ મારું વિખરાયેલું બતાવ્યું. તેથી તે માત્ર જોવા પૂરતું જ ન રહ્યું, પણ બીજાની વ્યથાઓમાં પણ મારી બની ગઈ અને એટલી બધી વેદના પેદા કરવા લાગી કે તેના પર મલમ લગાડ્યા સિવાય બીજું કશું જ સૂઝ્યું નહીં. પુણ્ય કોણ કરે છે? પરમાર્થ માટે ફુરસદ કોને છે? પ્રભુને ખુશ કરવા, સ્વર્ગ મોક્ષનો આનંદ લેવા આવડ્યું જ છે જ કોને? વિશ્વ માનવનો તલસાટ એ મારો તલસાટ બની ગયો. તેથી જ પહેલાં તેના માટે જ લડવાનું. અને બીજી વાતો એવી છે જેના માટે સમય અને મોકાની રાહ જોઈ શકાય એમ છે. મારા જીવનના કાર્યક્રમ પાછળ એવો કોઈ હેતુ શોધવા ચાહે તો એટલું જ જાણવું પૂરતું થઈ પડશે કે સંત અને સજ્જનોની સદ્ભાવના અને સત્પ્રવૃત્તિઓના જેટલી ક્ષણો સુધી સ્મરણ દર્શન થઈ શક્યા એટલો સમય ચેન પડ્યું, ત્યારે જ માનવોની વ્યથા વેદના સામે ઊભેલી જોઈ તો મારી પોતાની પીડા કરતાં વધુ દુઃખ અનુભવ્યું. લોકમંગલ, પરમાર્થ, સુધારા, સેવા વગેરેના પ્રયત્નો કદી મારાથી થયા હોત તો તે બાબતે એટલું જ કહેવું પૂરતું છે કે તે મારી અંતઃસ્ફુરણા હતી. દુઃખના દાવા નડે એક ક્ષણ માટે પણ ચેનથી બેસવા દીધો નથી. હું શું કરું? મારા અત્યાર સુધીના બધા જ પ્રયત્નોને લોકો ચાહે તે નામ આપે, ચાહે તે રંગેથી રંગે. સચ્ચાઈ એ છે કે વિશ્વ વેદનાની આંતરિક અનુભૂતિ કરુણા અને સંવેદનાનું રૂપ ધારણ કર્યું અને હું વિશ્વ વેદનાને આત્મવેદના માની તેમાંથી છુટકારો પામવા માટે બેચેન
ઘાયલની જેમ પ્રયત્ન કરતો રહ્યો અને ભાવનાઓ એટલી ઉગ્ર રહી કે સ્વાર્થ તો ભૂલી જ ગયો. ત્યાગ, સંયમ, સાદગી, અપરિગ્રહ વગેરે દ્રષ્ટિએ કોઈ મારા કાર્યો પર નજર રાખે તો તેણે એટલું જ સમજવું જોઈએ કે જે બીબામાં મારું અંતઃકરણ ઢળાઈ ગયું તેમાં સ્વનો અંત સ્વાભાવિક હતો. મારી સમૃદ્ધિ, પ્રગતિ, સવલતો, બોલબાલા મને પસંદ નથી એવું ચોક્કસ ન કહી શકાય. મેં તેમને જાણીબૂજીને ત્યાગ તેવું એ નથી. હકીકતમાં વિશ્વ માનવની વેદના મારી વેદના બની. તે એટલી હદે કે મારા અંતઃકરણ પર છવાઈ રહી કે મારી પોતાની બાબતે કાંઈક વિચારવા જેવી તક જ ન મળી. તે પ્રસંગ સદાય ભૂલી ગયો કે આ ભૂલાઈ જવાની ક્રિયાને કોઈ તપસ્યા કે સંયમ કહે તો તેની મરજી. પણ જ્યારે સ્વજનોને મારા જીવનરૂપી પુસ્તકના બધા જ ઉપયોગી પાના ઉગાડીને જણાવી રહ્યું છું ત્યારે હકીકત બતાવી એ યોગ્ય છે. મારી ઉપાસના તથા સાધના સાથોસાથ ચાલી રહ્યા છે. ભગવાનને એટલા માટે મેં પોકાર્યા કે તે પ્રકાશ બની આત્મામાં પ્રવેશે અને તુચ્છતાને મહાનતામાં બદલી દે. તેમની શરણાગતિમાં એટલા માટે ગયો કે તેમની મહાનતામાં મારી શુદ્ધતા ભળી જાય અને વરદાન ફક્ત એટલું જ માગ્યું કે મને સહૃદયતા અને વિશાળતા આપી. જે મુજબ મારામાં બધાને અને બધામાં મને જોવાની શક્યતા રહે. 24 મહાપુરુષચરણનું તપ, ધ્યાન, સંયમ, સાધના આ બધું જ એક બાજુ ઘૂમતું રહ્યું છે. મારી સાધના, અનુભૂતિઓ અને તે રસ્તે ચાલતા સામે પડકારતા ઉતાર ચઢાવની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે જો કોઈ આત્મિક પ્રગતિની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરવા માંગતો હોય અને વિચારતો હોય કે વર્તમાન પરિસ્થિતિઓમાં રહેનારને બધું જ મળવું કઈ રીતે શક્ય બને, આવું પ્રત્યક્ષ ઉદાહરણ શોધવું હોય તો તેને મારી જીવનયાત્રા ખૂબ જ માર્ગદર્શન આપી શકે છે. હકીકતમાં હું ખતરારૂપ જીવન જીવ્યો છું. આધ્યાત્મિક આદર્શોનો વ્યવહારિક જીવનમાં તાલમેલ બેસાડતા આંતરિક પ્રગતિના રસ્તામાં કઈ રીતે ચાલી શકાય અને તેમાં ભૂલ કર્યા વિના સફળતા કઈ રીતે મેળવી શકાય તેવા તથ્યની હું શોધ કરતો રહ્યો છું. એના પ્રયોગમાં મારું ચિંતન અને શારીરિક કાર્યક્રમોને કેન્દ્રિત કરતો રહ્યો છું. મારા માર્ગદર્શકનો આ દિશામાં સંપૂર્ણ સહયોગ રહ્યો છે. તેથી ખોટી જંજાળમાં ગૂંચવાયા વિના સીધા રસ્તા પર ચાલી સાચી દિશામાં ચાલતા રહેવાની મને સરળતા રહી છે. જેનું પુનરાવર્તન અહીં એટલા માટે કરી રહ્યો છું જેથી કોઈને આ માર્ગે ચાલવાનું સુનિશ્ચિત અને સફળતા પ્રાપ્ત કરવાનું પ્રત્યક્ષ ઉદાહરણ શોધવાની જરૂર હોય તો તેના અનુકરણ માટે એક પ્રામાણિક આધાર મળી શકે. આધ્યાત્મિક પ્રગતિના રસ્તે એક સુનિશ્ચિત તેમજ ક્રમબદ્ધ યોજના અનુસાર ચાલતા મેં એક એવી સીમા સુધીનો તબક્કો પૂરો કર્યો અને એટલો આધાર પ્રાપ્ત કરી લીધો કે જેના બળે એવો અનુભવ થઈ શકે છે કે પરિશ્રમ એળે ગયો નથી, પ્રયોગ અસફળ રહ્યો નથી. કોઈ વિભૂતિઓ કે સિદ્ધિઓ મળી તેની ચર્ચા મારા મોંથી શોભે નહીં. તે જાણવા, સાંભળવા અને શોધવાનો અવસર હું આ દુનિયામાંથી જતો રહું છું પછી જ મળવો જોઈએ. તેની એટલી બધી સાબિતીઓ વિખરાયેલી મળશે કે કોઈ અવિશ્વાસુ પણ વિશ્વાસ કરવા વિવશ થઈ જશે. ન તો વિદ્યાનું વિજ્ઞાન જૂઠું છે, ન તો તે માર્ગે સાચી રીતે ચાલનાર માટે આશાજનક સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલી છે. આ માર્ગે ચાલનાર આત્મશાંતિ, આંતરિક શાંતિ અને દિવ્ય અનુભૂતિના ક્ષેત્રમાં છુપાયેલી અનેક
ઉપલબ્ધિઓથી કેવી રીતે લાભ મેળવી શકે તેની પ્રત્યક્ષ સાબિતી શોધવા માટે ભવિષ્યના સાધકોને મારું જીવન ખૂબ જ મદદરૂપ થશે. સમયાનુસાર એવા સંશોધનો અને વિશેષતાઓ અને અનુભૂતિઓની અગણિત સાબિતીઓ, આ પ્રત્યક્ષ સાબિતીઓ જાતે શોધી કાઢશે અને આત્મવાદી પ્રભુપરાયણ જીવનમાં મારી જેમ કોઈને પણ મળવી સંભવ છે. અસ્તુ.